પણ આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી આ ડેપ્યુટી કમિશનર જ્યાં એના પોલીસના ડેપ્યુટી કમિશનર છે અને આપના માધ્યમથી એક ધારાસભ્ય તરીકે હું એમને કહેવા માંગુ છું કે આપણે પેટ્રોલ ઉપયોગ કરવાનો બહુ શોખ છે, પણ આ કોળી સમાજ છે, ગુજરાતનો કોળી સમાજ જ્યાં જ્યાં નીકળે છે ત્યાં પાવર પેટ્રોલ બનીને આવવાનું છે અને આ પાવર પેટ્રોલનું સહન કરવાની તમે તૈયારી રાખજો. અને તમે ગલત જગ્યાએ હાથ નાખ્યો છે, આ કોળી સમાજમાં તમે હાથ નાખ્યો છે અને કોળી સમાજ જયારે નીકળશે ને કે તમારા જેવા કેટલા અધિકારીઓ ઉપર એફઆઈઆર પણ થઈ છે અને સસ્પેન્ડ કરવાની પણ તૈયારી રાખજો. જી, આપનું નામ? મારું નામ વિમલ ચુડાસમા છે. હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે આજ રોજ અમે રાજકોટ મુકામે સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે. ત્યાં સુરેશભાઈ જે પત્રકાર છે, જે ઘણા સમયથી એક બે બિલ્ડરો છે એના વિશે જે છાપતા હતા અને એ બિલ્ડરના ઇશારે અહીંના ડેપ્યુટી કમિશનર દ્વારા એમને બોલાવવામાં આવ્યો, ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી અને તેમને ઘોર માર મારવામાં આવ્યો. ખૂબ રીતે એમને પૂરા કપડાં કાઢી અને એમને ઊંધો લટકાવી અને એમને માર મારવા આવ્યો અને એમના પગમાં પણ ફ્રેક્ચર થયેલું છે. ત્યારે અમે અહીં સિવિલ હોસ્પિટલ ખાતે સુરેશભાઈની મુલાકાત લીધી, એમની પાસે બધી વાત જાણી, એમની વાત સાંભળી અને એ વાત જે કરી છે એ મીડિયામાં કહેવા લાયક પણ નથી. આટલી હદ સુધી એને ટોર્ચરમેન્ટ કરવામાં આવ્યું છે અને એમની ગુપ્ત જગ્યા ઉપર પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવો અન્ય વસ્તુ જે મીડિયા ઉપર આપણે વાત પણ ન કરી શકાય એટલી ક્રૂરતાપૂર્વક આ ડેપ્યુટી કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ બિલ્ડરના ઇશારે ત્યારે બિલ્ડર પાસેથી હપ્તા લઈને આ બધું કરવામાં આવ્યું છે. આ નાના માણસને ખોટી રીતે માર મારવામાં આવ્યો છે અને એમની અત્યાર સુધી ફરિયાદ પણ લેવામાં નથી આવી. ત્યારે અમે કોળી સમાજના આગેવાનો તમામ લોકોની મુલાકાત લીધી, એમને ન્યાય મળે એના માટે થઈ અમે મુખ્યમંત્રીને મળવાના છે, નાયબ મુખ્યમંત્રીને મળવાના છે અને જે એમની યારે બનાવ બને રૂબરૂ રજૂઆત કરવાના છે અને છતાંય પણ એમને ન્યાય ન મળે તો અમે જે આગળ રણનીતિ સમાજના લોકો દ્વારા નક્કી કરવામાં આવશે એ નક્કી કરી અને આંદોલન કરવું પડે તો આંદોલન પણ કરશું અને કોર્ટના દરવાજા ખખડાવવા પડે તો કોર્ટના દરવાજા ખખડાવશું. પણ આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી આ ડેપ્યુટી કમિશનર જ્યાં એના પોલીસના ડેપ્યુટી કમિશનર છે અને આપના માધ્યમથી એક ધારાસભ્ય તરીકે હું એમને કહેવા માંગુ છું કે આપણે પેટ્રોલ ઉપયોગ કરવાનો બહુ શોખ છે, પણ આ કોળી સમાજ છે, ગુજરાતનો કોળી સમાજ જ્યાં જ્યાં નીકળે છે ત્યાં પાવર પેટ્રોલ બનીને આવવાનું છે અને આ પાવર પેટ્રોલનું સહન કરવાની તમે તૈયારી રાખજો. અને તમે ગલત જગ્યાએ હાથ નાખ્યો છે, આ કોળી સમાજમાં તમે હાથ નાખ્યો છે અને કોળી સમાજ જયારે નીકળશે ને કે તમારા જેવા કેટલા અધિકારીઓ ઉપર એફઆઈઆર પણ થઈ છે અને સસ્પેન્ડ કરવાની પણ તૈયારી રાખજો. આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે સુરેશભાઈ ઉપર જે ખોટી રીતે ટોર્ચરમેન્ટ કરવામાં આવ્યું છે અને માર મારવામાં આવ્યો છે એટલે એ ડેપ્યુટી કમિશનર જે પોલીસના છે રાજકોટના એની ઉપર એફઆઈઆર કરવામાં આવે અને એને સસ્પેન્ડ કરવામાં આવે.